સુરત શહેરમાં ખાડીપુર બાદ 3 દિવસ વીતી ગયા છતાં કેટલાક વિસ્તારોમાં પાણીની સ્થિતિ યથાવત છે। પરબત ગામ વિસ્તારમાં ખાડીના પાણી ભરાઈ જતા ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયેલા હોવા છતાં ટ્રાફિક પોલીસના જવાનો પોતાની ફરજ નિભાવી રહ્યા છે। વરસતા વરસાદ વચ્ચે પણ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન વ્યવહારનું નિયમન કરવામાં આવી રહ્યું છે, જેથી લોકોને ઓછી મુશ્કેલી પડે। ખાડીના પાણી હજુ સુધી ઓસર્યા ન હોવાથી સ્થાનિકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ 3 દિવસ બાદ પણ સ્થિતિ સંપૂર્ણ સામાન્ય થઈ નથી। સુરતના ડુંભાલ ખાતે આજે ત્રીજા દિવસે જે ખાડીપુર છે અને તેના પાણી હજુ પણ ઓસર્યા નથી, એટલે સીધા દ્રશ્યો જોઈ શકાય છે તેવા કે આ પ્રમાણેના દ્રશ્યો એટલે ટ્રાફિકની જામ થવાની જે પરિસ્થિતિ થાય છે, ત્યારે પોલીસ પણ અહીં જે ટ્રાફિક છે તેને દૂર કરી રહી છે। અને આ પ્રમાણેની તસવીરો છે તે સુરત શહેરના ડુંભાલ વિસ્તારમાં જોવા મળી રહી છે। અને ત્રીજા દિવસે પણ આ પાણી એટલે કે અત્યારે વગર વરસાદે આ પ્રકારની પરિસ્થિતિનું છે તે નિર્માણ થયું છે। અને ટ્રાફિકના પોલીસ જવાનો છે તે તૈનાત કર્યા છે અને ટ્રાફિક માંથી દૂર કરી શકાય તે માટે લોકોને અહીં એ રીતના જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેની સ્થિતિ તે ડુંભાલ વિસ્તારમાં જોવા મળી રહી છે। પરંતુ મહત્વની વાત છે કે ત્રીજા દિવસે પણ ખાડીપુર જે નથી ઓસર્યા અને તેના કારણે આ પ્રમાણેની તસવીરો છે તે સામે આવી રહી છે। અને સુરત મહાનગરપાલિકાના જે રીતના દર વખતના વાયદા છે ખોખલા, એ ફરી એક વખત આ વખતે પણ ખોખલા સાબિત થયા છે। અને જે પ્રકારેના ગઈકાલે પણ આ વિસ્તારમાં પ્રદેશ 24 ની ટીમ દ્વારા અહેવાલ ચલાવવામાં આવ્યો હતો, આજે પણ એ જ વિસ્તાર બતાવીશું કે આજે ત્રીજા દિવસે પણ પાણીમાં લોકો ઘરમાં કેદ થવા મજબૂર થયા છે। અને આ પ્રમાણેની તસવીરો છે તે જોઈ શકીએ છીએ કે જે રીતે બાળકોથી માંડી અને જે રીતે પાણીમાં આ જ રીતે ઘરમાં લોકો પુરાય છે, ત્યારે બાળકો આ વરસાદી પાણીમાં એ રીતે રમત ગમત કરતા અને નાહી રહ્યા છે। એટલે મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકાના આખાય તંત્રએ જે રીતની કામગીરીના વાયદા ખોખલા દર વર્ષે થાય છે, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળે છે। અને જેને કારણે સુરત શહેરમાં આજે પણ ત્રીજા દિવસે પણ પાણીમાં રહેવા મજબૂર થયા છે। અને જે રીતે વાયદા થતા હોય છે, પરંતુ તેમ છતાં આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થાય છે। ત્યારે અહીં દુકાનો સુધીમાં ગઈકાલે પાણી હતા તે જ મુજબના પાણી છે તે અહીં જોવા મળી રહ્યા છે અને લોકોની હાલાકી છે તે સતત વધતી નજરે પડી રહી છે। ત્યારે 100%ની વાત કરીએ તો જે રીતે વરસાદ બંધ છે, પરંતુ સુરતમાં વરસાદી પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। એટલે સુરત મહાનગરપાલિકા પાસે કોઈ નક્કર આયોજન નથી પાણી નિકાલનું, અને બીજી તરફ ખાડીના પાણીઓ પણ સામે બેક મારી રહ્યા છે। એટલે આ ખાડીનું પાણી છે તે છે અને ત્રીજા દિવસે પણ સુરતમાં ડુંભાલના વિસ્તારના લોકોની હાલત અત્યારે આ દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે હવે આ પાણીમાંથી ક્યારે મુક્તિ આપશો, કારણ કે દર વખતે વાયદા થાય છે પરંતુ તેનો અમલ કે કોઈ જગ્યાએ કામગીરી જે નથી થતી તેવા દ્રશ્યો અહીં સપટ ત્રીજા દિવસે પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે। અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।